ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। तपः प्रभावात् देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजितां नित्यानन्दं निराधारं निखिलाधारमव्ययं निगमाद्यगतं नित्यं नीलकण्ठं नमाम्यहम्। अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। तो पान नंबर 44 ઉપર આપણે છેલ્લે વિચારણા છે એષા વિમોહિની ઇતિ યુક્તા દ્વૈતાદ્વૈત સ્વરૂપિણી। જો દ્વૈત અને દ્વૈત એટલે એક અનેક પ્રકારે જાણે કે એક જ તત્વને બતાવનારી આ વિમોહિની માયા છે અને માટે અદ્વૈતમ ભાવયેત બ્રહ્મ, અદ્વૈત બ્રહ્મની જ ભાવના કરવી જોઈએ, અદ્વૈત બ્રહ્મનું જ અનુસંધાન કરવું જોઈએ। સકલમ નિષ્કલમ સદા, સકળ નિષ્કળ જે કંઈ છે એ બધું અદ્વૈત બ્રહ્મ જ છે એવી ભાવના કરવી જોઈએ। હવે આગળ આવે છે આત્મજ્ઞ શોક સંતીર્ણ ન બિભેતિ કુતશ્ચન મૃત્યોસકાશાત મરણાદ અથવા અન્યકૃતાદ ભયાદ। આત્મજ્ઞ શોક સંતીર્ણ અદ્વૈતમ ભાવયેત બ્રહ્મ જે શ્લોક કીધો એમાં આત્મજ્ઞાની જે છે એ શોકથી સંતીર્ણ છે, કારણ કે શોક અવિદ્યાકલ્પિત વસ્તુ છે। અવિદ્યાકલ્પિત વસ્તુમાં કારણની શોધ કરાય નહીં, આમ કેમ થયું વગેરે, કારણ કે એનું સાચું કોઈ કારણ મળે એવું નથી। આત્મજ્ઞ જે જીવ પોતાની જ માયા શક્તિ વડે આ મોહિત થયેલો છે, એષા વિમોહિની ઇતિ યુક્ત્યા એટલે અવિદ્યા વડે વિમોહિત થયેલો છે અને અવિદ્યા છે દ્વૈત અદ્વૈત સ્વરૂપ, દ્વૈતાદ્વૈત સ્વરૂપિણી, અનેક પ્રકારે એક જ તત્વને બતાવનારી આ અવિદ્યા છે। થયું આત્મજ્ઞાની શોકથી સંતીર્ણ થઈ જાય છે, કારણ કે શોક અવિદ્યા કલ્પિત છે। દ્વૈત અદ્વૈતને અંતર અને બાહ્ય સૃષ્ટિ એવું કીધેલું છે। દ્રષ્ટા અને દૃશ્ય એને દ્વૈત કીધેલું છે। દ્રષ્ટા દૃશ્યનું દ્વૈત આ અવિદ્યા વડે જ કલ્પાયેલું છે। આપણે ઓલું સત સ્વરૂપના અજ્ઞાનને લીધે
કાર્યકારણની કલ્પના થયેલી છે. ચિત્ત સ્વરૂપના અજ્ઞાનને લીધે દ્રષ્ટા દ્રશ્યની કલ્પના થયેલી છે અને આનંદ સ્વરૂપના અજ્ઞાનને લીધે ભોગતા ભોગ્યની કલ્પના થયેલી છે. એટલે અવિદ્યા વિમોહિની છે. દ્વૈતાદ્વૈત સ્વરૂપિણીનો વિચાર કર્યો આપણે. ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. અંગ હા એટલે ભિન્ન પણ ચૈતન્યથી ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી, એની સાથે એક પણ નથી, એનાથી જુદી પણ નથી, વગેરે વગેરે અર્થ કર્યા. સન્નાપ્ય સંન્યાપ ઉભયાત્મિકાનો જે વિવેક ચૂડામણીમાં શ્લોક છે એ પ્રમાણે. એટલે જગત કારણ અવિદ્યા છે એવું સમજવાનું. અવિદ્યાને લીધે જગત જણાય છે. જગતની પ્રતીતિ અવિદ્યાને લીધે છે. કાર્યકારણ, કાર્ય અને કારણ આપણને જગતમાં જણાય છે. એટલે કાર્ય અને કારણ સતનું વિવર્ત છે. દ્રષ્ટા દ્રશ્ય જ્ઞાતા જ્ઞેય. એટલે દ્રષ્ટા અને દ્રશ્ય બે ભિન્ન વસ્તુઓ લાગતી હોય તો એ વિવર્ત જ છે, કલ્પના છે, વિકલ્પ છે, ભ્રમ છે. આનંદ સ્વરૂપના અજ્ઞાનને લીધે ભોગતા અને ભોગ્યનું વિવર્ત જણાઈ રહ્યું છે. આ બધું ખસેડવું હોય તો ખસેડાશે. બધા ઓર્ડરના તે બધું હતું. બરોબર. એટલે દ્વૈતાદ્વૈત સ્વરૂપિણી આત્મજ્ઞાની શોક સંતીર્ણ છે, દેહાભિમાનથી મુક્ત છે, માટે એ મૃત્યુથી ભયભીત થતો નથી. દેહાભિમાની જ પોતાના દેહના મૃત્યુને પોતાનું માને છે, માટે એને ડર વગેરે લાગે છે. તો હવે આગળ કહે છે, મૃત્યો સકાશાત મરણાત અથવા અન્યકૃતાત ભયાત. દેહાભિમાની ગમે તે રીતે ભયભીત જ હોય. કોઈ પણ કારણથી દેહાભિમાનીને ભય હોય છે. અન્યકૃતાત ભયાત એટલે અન્યની કલ્પનાને લીધે. આપણે ઘરમાં એકલા હોઈએ અને કંઈક ડર લાગે, એકલા છીએ શાનો ડર લાગે છે? અન્યની કલ્પનાને લીધે કોઈક આવ્યું, કોઈકના અવાજ સંભળાય છે વગેરે. એટલે કોઈક અન્યની કલ્પનાને લીધે ભય લાગે છે. આ પ્રમાણે આગળ વિચારીએ. ન જાયતે ન મ્રિયતે ન વધ્યો ન ચ ઘાતક ન બધ્ધો બંધકારી વા ન મુક્તો ન ચ મોક્ષદ. તો આ બધું આપણું વર્ણન છે. જન્મ અને મરણ આપણું નથી. જે જન્મે છે, જે મરે છે એ હું નથી. ન વધ્ય આપણો ઘાત પણ થઈ શકતો નથી અને ઘાત કરનારા પણ આપણે નથી. ને બધો બંધકારી વા બંધનમાં નથી હું અને બંધન જન્માવનાર ઈશ્વર વગેરે જે છે એ પણ નથી. બંધન જન્માવ ન આદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. એટલે બંધન જન્માવતોય નથી ભગવાન અને બંધનમાં પણ નથી. ન મુક્તો ન ચ મોક્ષદ ખાસમ ખાસ ભક્તોને મોક્ષ આપે છે ભગવાન એવું પણ નથી અને ન મુક્ત મુક્ત થનાર પણ એ નથી. આ બધી જ વસ્તુઓ બંધન અને મુક્તિ અવિદ્યા અવસ્થામાં કલ્પાયેલી છે. અવિદ્યાને લીધે બંધન છે, અવિદ્યાને લીધે જ બંધનથી મુક્તિ છે. મુક્ત કોઈ થાય છે હકીકતે એવું નથી. મુક્તિ પણ અવિદ્યા અવસ્થામાં થતો એક વ્યવહાર છે. કોને મુક્તિ કીધી? તો કે ભાઈ બ્રહ્માકાર વૃત્તિ જે છે એમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ એમાં આ ચૈતન્ય આરૂઢ થાય અને અજ્ઞાન આવરણ ભંગ કરે અને મુક્તિ કીધેલી છે. એટલે જીવન મુક્તિ અને બંધન બંને અવિદ્યા અવસ્થામાં કલ્પાયેલી ઘટનાઓ છે. એક ઘટના જ એના માટે મિથ્યા છે. આવું એટલે વ્યવહાર પૂરતી કલ્પાયેલી ઘટના છે. વ્યવહાર પૂરતું એટલે શું? આપણે તિલક કરવું હોય વગેરે કરવું, ભાઈ દર્પણ વ્યવહાર પૂરતું જરૂર છે. એમાં પ્રતિબિંબને જોઈને આપણે તિલક કરીએ છીએ વગેરે તૈયાર થઈએ છીએ. કે જે દેખાય છે એની જરૂર છે ખરી, પણ એ સાચું નથી. વ્યવહાર પૂરતું કલ્પાયેલું છે, મુખાભાસ. એવી રીતે જ આ બધી જ વસ્તુઓ બંધન ને મુક્તિના તે બધું વ્યવહાર પૂરતી કલ્પાયેલી છે. પુરુષ પરમાત્મા તુ યત અતઃ અન્યત અસત
ચ તદ એવં બુદ્ધ્વા જગદ્રૂપમ વિષ્ણોર્માયામયમ વૃષા. પુરુષ જે પરમાત્મા છે એનું વિષ્ણુ જે છે, વિષ્ણુ ભગવાન પરમાત્માનું આ જગત રૂપ માયામય છે. પરમાત્માના બે રૂપ છે, ઇદમ રૂપ અને અહમ રૂપ. ઇદમ રૂપે પરમાત્માનું હંમેશા માયામય માયિક રૂપ જ જણાશે, સાચું નથી, પ્રાતિભાષિક રૂપ જણાશે ઇદમ રૂપે. જેટલું કંઈ ઇદમ છે ભગવાનનું માયામય રૂપ છે, માયિક રૂપ છે, સાચું નથી, કલ્પાયેલું રૂપ છે. પરમાત્માને ન જાણવાને લીધે આપણને જણાય છે, સાચા સ્વરૂપને ન જાણવાને લીધે. એવમ બુદ્ધવા એટલે પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે, નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક હું સ્વરૂપે છે. એ પરમાત્માનું અહમ રૂપ જે છે, અહમ રૂપે પ્રગટ થતું એ પ્રત્યક રૂપ જે છે એ પારમાર્થિક છે, જગદરૂપ છે એ માયામય છે. તો આ પ્રમાણે કીધું. તો વિષ્ણુના બે રૂપ છે, એક જગત રૂપ અને એક અદ્વૈત રૂપ. આગળ જે બધું કીધું ને, બધો ન આ બંધકારી, આ બધું પરમાત્માનું અદ્વૈત સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે. અને યત આના કરતાં જે જુદું છે પારમાર્થિક રૂપ કરતાં, જે અસત છે એ બધું જગત રૂપ છે, માયામય રૂપ છે, અને માટે મૃષા છે. તો જગતના માયામય રૂપ સાથે આપણે કેવો વ્યવહાર, શું સમજ, શું લાગણીઓ રાખવાની છે એ કહે છે. ભોગ આસંગાત ભવેત મુક્ત ત્યક્ત્વા સર્વ વિકલ્પના ત્યક્ત સર્વ વિકલ્પશ્ચ સ્વાત્મસ્થમ નિશ્ચલમ મનઃ. એટલે સ્વાત્મ નિશ્ચલમ મનઃ કૃત્વા કરીને આગળ ચાલે છે શ્લોક. તો અહીંયા આપણા માટે બહુ સુંદર એક બોધ આપેલો છે. ભોગ આસંગાત ભવેત મુક્ત. જગતના માયામય રૂપ, વિષ્ણુના માયામય રૂપ જે જગતરૂપ છે એમાંથી ભોગની આસક્તિ, આસંગ એટલે આસક્તિ. તો અહમ અને મમ પૂર્વકનો ભોગનો આસંગ એટલે શું? આસંગ એટલે ઓલું આસક્તિ. એટલે આ શક્તિ માટે કહેવાય છે ને કે વો આ શક્તિ હૈ લેકિન જા નહીં શકતી, એમ એવી રીતે. એટલે ભોગ આસંગાત, આસંગ જે છે ને શેના લીધે જન્મેલો છે? આપણને એના ભોગના માલિક બનીએ છીએ. આ મારું છે, હું કોઈ નહીં આપું વગેરે. દરેકે દરેક ભોગ્ય વિષયો જે છે ને એના માલિક આપણે બનેલા છીએ. ભાઈ આ મારા ચશ્મા છે, આ મારો દેહ છે, આ મારી વસ્તુ છે, આ મારું આ છે. એટલે માલિક બનવાને લીધે આસંગ કે આસક્તિ છે. આપણે શિબિરમાં ગયા હોઈએ અને રૂમ જે મળેલો હોય 7 દિવસ માટે કેવો આસક્તિ હોય, મારો રૂમ, મને કયો રૂમ મળ્યો છે, મને કયો રૂમ. જતી વખતે બહુ એવો હોય અને નીકળતી વખતે જે થવું હોય થાય રૂમનું આપણને. એટલે કેવું આ જરા પણ ઇવન ટ્રેનમાં જગ્યા પણ જતી વખતે કેવું આ મને લોઅર બર્થના તે બધી વસ્તુઓ કેટલી બધી ઓલી ગણતરી કરે છે. ઉતરવાનું થાય ત્યારે કયો ડબ્બો ને કઈ ટ્રેન, એમ. એટલે એના માલિક બનીએ ને ત્યારે આપણને આ બધી વસ્તુઓ પજવતી હોય છે, ચિંતા બધું જ કરે. એટલે માલિક બનવાનું નથી. ભોગ્ય વસ્તુ જે છે, આપણે હોટલમાંથી બહાર નીકળીએ ત્યારે કંઈ આપણે ઓલા એના માલિક નથી હોતા ને. પણ અહીંથી શિબિરમાં જઈએ, ઘરના માલિક હોઈએ ને તો ઘરની ચિંતા થાય, બરાબર ને. જ્યાંથી રૂમમાંથી નીકળીએ શિબિરમાંથી પાછા, ત્યારે એના માલિક નથી ને એટલે આપણને કોઈ ચિંતા હોતી નથી. આને ભોગનો આસંગ કહેવાય છે. માલિક બન્યા વગર આપણે ભોગ્ય વસ્તુઓને માણીએ. એટલે વિષ્ણુનું આ, હા બોલો. ये हमको क्यों नहीं सुनाई देता है ज़्यादा? एक सेकंड, ऑडियो किधर है इसका? थोड़ा ज़ोर से बोलना पड़ेगा. आउटपुट वॉल्यूम फुल. हाँ, आसंगात. नहीं, असंग मतलब मुक्त. भोग आसंगात है, आसक्ति. भोगना आसंगથી, आसक्त भोगासक्तिથી मुक्त થવાનું છે. इसीलिए मैंने ऐसे छेद किया है. हाँ, भोग आसंगात भवेत मुक्त.
જિજ્ઞાસુને વિધિ આપવામાં આવી કે તારે ભોગાસક્તિથી મુક્ત થવાનું છે. ભોગ આસંગાત ભવેત મુક્ત. એટલે ભોગની આસક્તિથી માલિકપણાથી માલિકી ભાવથી કઈ રીતે મુક્ત થઈ શકીએ આપણે? તો આ મિથ્યાત્વ નિશ્ચય જે છે ને એ નામ રૂપનો મિથ્યાત્વ નિશ્ચય અગત્યનો છે આપણા માટે. સ્વપ્નમાં અથવા તો થિયેટરમાં પિક્ચર જોવા જઈએ ત્યારે આપણને ખબર છે કે આ ચલચિત્ર મિથ્યા છે. મિથ્યા છે એટલે અથવા તો પ્રાતિભાષિક તો નહીં, પણ ટૂંકમાં સાચું નથી એટલું ખબર હોય છે, માટે જોવાની મજા આવે છે. એટલે ભોગ્ય વસ્તુ વગેરે જે છે એ આવી રીતે એટલે માણી શકાય છે, મજા લઈ શકાય છે એને આવી રીતે મિથ્યા વગેરે જાણીને. સામાન્ય રીતે ડર એવો હોય છે કે જગતને મિથ્યા જાણીશું ને તો ભોગવાશે નહીં. લાડુ ખાઈશું ને તો આમ રસ નહીં આવે, આનંદ નહીં આવે. ના ના, એવું નથી. જેમ ચલચિત્રને જોઈએ આપણે ત્યારે પણ એવું છે જ. એટલે ભોગની આસક્તિથી એને માલિક નથી બનવાનું, એટલું જ કીધું છે. ભોગની આસક્તિ મુક્ત થઈને ત્યક્ત્વા સર્વ વિકલ્પનામ, જે કંઈ પણ છે બધું વિકલ્પ છે. વિકલ્પ એટલે ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વિકલ્પ કહેવાય, માટીને વસ્તુ કહેવાય. આપણે ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વગેરે જે વિકલ્પ છે, માટી વસ્તુ છે. વીંટી, કંદોરો વિકલ્પ છે, સુવર્ણને વસ્તુ કીધેલી છે. તો જગતમાં જે કંઈ પણ છે ને બધું વિકલ્પ છે. હકીકતમાં જે પડદા ઉપર આખું ચલચિત્ર જણાય છે એ પડદો જે છે સફેદ રંગ છે, એવી રીતે બધી જ વસ્તુઓ વિકલ્પ માત્ર છે. એને સત્યતા કોણ પુરવાર કરે છે? માલિક ભાવ. માલિકી ભાવને લીધે બધી વસ્તુઓ સત્ય થઈ જાય છે, મનમાં પ્રવેશી જાય છે. ભોગની આસક્તિ કે માલિકી ભાવને લીધે બધી વસ્તુઓ બહાર હોવા છતાં અહીંયા આવી જાય છે. આ કેમેરો મારો છે, કેમેરો ક્યાં છે? બહાર છે, પણ મારો છે એમ આવ્યું ને એટલે અંદર આવી ગયો. એટલે ભોગની આસક્તિથી ભોગના માલિક બનીએ ને ત્યારે બધી જ વસ્તુઓ બહાર હોવા છતાં, જગત બહાર હોવા છતાં અંદર આવી જાય છે. તો કરાય ને, એમાં શું છે? પણ એ તો એનો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ છે, બાહ્ય વસ્તુનો સ્વભાવ છે કે એ આવી રીતે બધા 6 વિકારોવાળું છે. તમે વસ્તુનો સ્વભાવ જાણીને એની સાથે વ્યવહાર કરો. ભાઈ એક દિવસ તો બગડવાનું છે, આ શરીરે એક દિવસ આવું થવાનું છે, અને અનેક રોગો છે, ભોગે રોગ ભયમ વગેરે. એટલે વસ્તુનો સ્વભાવ જાણીને વ્યવહાર કરો તો લાગણીઓ ના જોડાય. લાગણીઓ બધી માલિકી ભાવને લીધે જોડાય. મારો કેમેરો વળી શેનો થયો એમ. એટલે ત્યક્ત સર્વ વિકલ્પશ્ચ. ભોગ કરવો જ પડે ને, કારણ કે ચલચિત્ર જોવા જઈએ 3 કલાકની ટિકિટ પૈસા આપ્યા હોય તો જોવાનું જ હોય, માણવાનું જ હોય, મજા લેવાની જ હોય. માલિક બનવાનું નથી એના. જો માલિકી ભાવને લીધે બહાર રહેલા વિષયો આપણી અંદર વગર ટિકિટે મુસાફરી કરે છે. નથી દયાનંદજી મહારાજ કહેતા, એક માણસ ઋષિકેશ જઈ રહ્યો છે, એક જ ટિકિટ છે એની, તો એની સાથે એનો ભત્રીજો ને ભાણો ને સાસુ ને બધા ટૂંકમાં એની જોડે વગર ટિકિટે ઋષિકેશ જઈ રહ્યા છે. ક્યાં છે? બધા મનમાં છે. આણે આમ કરવું જોઈતું હતું, એમ કરીને બધાને એ મનમાં લાવે છે. તો આ પ્રમાણે જગતને મિથ્યા જાણીશું તો ભોગવાશે નહીં, આનંદ નહીં, એવું બધું કશું નથી, એવો અર્થ નથી. સત્ય બુદ્ધિ ન રહેતા એનો મનમાં પ્રવેશ થતો નથી. મનમાં એ આવી જાય છે ને, જેમ આપણે કીધું સત્ય બુદ્ધિ હોય તો વગર ટિકિટે બધા આપણા મનમાં મુસાફરી કરે, એવું ના થાય. એટલે બધામાંથી મનને સંકેલવાનું છે, માલિકી ભાવ સંકેલવાનો છે. ત્યક્ત સર્વ વિકલ્પશ્ચ, માલિકી ભાવને સંકેલી લઈએ પછી સ્વાત્મસ્થમ નિશ્ચલમ મનઃ કૃત્વા, પોતાના સ્વરૂપમાં મનને નિશ્ચળ કરીને, સ્વાત્મસ્થમ મનઃ નિશ્ચલમ કૃત્વા, અંદર જુઓ, સ્વાત્મસ્થમ નિશ્ચલમ મનઃ કૃત્વા શાંતો ભવેત યોગી દગ્ધ ઇંધન ઇવ અનલઃ. એ બરાબર, સ્વાત્મસ્થમ, બરાબર, પોતાના મનને સ્વાત્મસ્થ આત્મ સ્વરૂપમાં સ્થિત કરીને, આત્મ સ્વરૂપમાં સ્થિત કરવું એટલે શું? અનાત્માનું અભિમાન છોડવું.
મનને નિશ્ચળ ક્યારે થાય? મન અનાત્મામાં જ્યાં સુધી તાદાત્મ્ય કરીને બેઠું હોય ને ત્યાં સુધી ચંચળ જ હોય. મન આત્મ સ્વરૂપમાં એટલે ઓલામાંથી તાદાત્મ્ય સંકેલે માલિકી ભાવના આ તે બધું, ત્યારે જ એ આત્મસંસ્થિત થાય. એટલે અભિમાન છોડે અનાત્માનું, ત્યારે શાંત બને છે યોગી. દગ્ધ ઇંધન ઇવ અનલહ. તો જેવી રીતે ઈંધણ પૂરું થઈ જાય તો અગ્નિ શાંત થાય છે, એ રીતે મનનું ઈંધણ શું છે? અનાત્મ તાદાત્મ્ય છે. એટલે એ ઈંધણ સમાપ્ત થઈ જશે તો અગ્નિ રૂપી મન જે છે એ પણ શાંત થઈ જશે. તો આગળ હવે કહે છે બધી સાંખ્યની પ્રક્રિયાઓ છે. એષા ચતુર્વિંશતિ ભેદ ભિન્ના માયાપરા પ્રકૃતિ તત સમુત્થૌ કામક્રોધૌ લોભમોહૌ ભયં ચ વિષાદશોકૌ ચ વિકલ્પજાતમ જાલમ. અને તો એષા ચતુર્વિંશતિ ભેદ ભિન્ના, જો નીચે પાદનોંદમાં લખ્યું છે બધી પ્રકૃતિ વિકૃતિ બધી મૂળ પ્રકૃતિ જે 24 પ્રકારના ભેદવાળી આ બધી જગત છે. મૂળ પ્રકૃતિ, પછી એમાંથી પ્રકૃતિ વિકૃતિ. પ્રકૃતિ એટલે કારણ, વિકૃતિ એટલે કાર્ય. તો એમાંથી 7 જે છે પંચતન્માત્રા, મહત્તત્વ, અહંકાર તત્વ અને પંચતન્માત્રા, આ 7 વસ્તુઓને પ્રકૃતિ વિકૃતિ કહેવાય છે, કાર્ય કારણ રૂપ છે. અને એમાંથી પંચીકરણ થાય એટલે પછી 16 વિકૃતિઓ. વિકૃતિ એટલે કે કાર્ય. તો વિકૃતિ એટલે 10 ઇન્દ્રિયો, 5 ભૂત પંચીકરણવાળા અને 1 મન, એમ પ્રમાણે 24. આ તો ખાલી બધી સંખ્યા છે. તો એ છે એષા ચતુર્વિંશતિ ભેદ ભિન્ના, 24 ભેદવાળી આ પ્રકૃતિ છે, માયા છે. પ્રકૃતિ તત્ સમુત્થૌ, પ્રકૃતિને લીધે પ્રકૃતિના કાર્યરૂપ આ બધા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, વિષાદ, શોક અને સર્વ વિકલ્પ જાતમ. આ બધી જ વસ્તુઓ પ્રકૃતિના વિકાર રૂપ છે. આ એકે વિકારો મારા નથી, ચૈતન્યના નથી. કામ, ક્રોધ, લોભ, મોહ બધું મને મારામાં જણાય ને તો પણ એ મારા એટલે એનો માલિક હું નથી. એના માટે જવાબદાર પણ હું નથી, એનો માલિક નથી. પ્રકૃતિના સ્તરે આ બધા વિકારો વગેરે છે. પ્રારબ્ધ નહીં, શું કહેવાય એને, વ્યવહારના સ્તરે આ પ્રકૃતિ કાર્યમાં જન્મવાના સ્વભાવવાળા છે. અને માટે એ મને એનો સ્પર્શ નથી. સર્વ વિકલ્પ જાતમ ધર્માધર્મૌ સુખ દુઃખે ચ સૃષ્ટિ વિનાશપાકૌ નરકે ગતિશ્ચ. આ બધી વસ્તુઓ સુખ દુઃખ, ધર્મ સૃષ્ટિ વિનાશ, નરકમાં ગતિ અને વાસઃ સ્વર્ગે. શું થયું? જાતયશ્ચ આશ્રમશ્ચ રાગદ્વેષૌ વિવિધા વ્યાધયશ્ચ. તો આ પ્રમાણે સ્વર્ગમાં વાસ, નરકમાં ગતિ, બધી જાતિ અને વર્ણાશ્રમ વગેરે છે એ બધું રાગ, દ્વેષ, વિવિધ વ્યાધિઓ, કૌમાર, તારુણ્ય, જરાવિયોગ, સંયોગ, ભોગ, અનશનવ્રતાની ઇતિ ઇદમ ઇદ્રુક વિત અયમ નિધાય. તો આ પ્રમાણે ઇદ્રુકવિત, તો આ પ્રમાણે જે જાણનારો છે, કૌમાર, તારુણ્ય વગેરે બધી અવસ્થાઓ જે છે એ ચૈતન્યની નથી, પ્રકૃતિની છે. જગત, મન બધું પ્રકૃતિનું કાર્ય છે. અને માટે આવું જે સમજે છે, ઇતિ ઇદમ ઇદ્રુક વિત, આ પ્રમાણે જે જાણનારો છે, અયમ નિધાય, આ બધું જ્ઞાન કે સમજને પોતાના મનમાં રાખીને તૂષ્ણીમ આસીન, વિકારો બધા પ્રકૃતિના સ્તરે છે એવું સમજીએ ને તો જ શાંત બેસી શકીએ આપણે. તો તૂષ્ણીમ આસીન સુમતિમ વિવિદ્ધિ, તો એ સુમતિ છે. સુમતિ શાંત અને અસંગ બેસેલો જે છે
બધી ધમાલ પ્રકૃતિના સ્તરે છે. હું ચૈતન્ય સ્વરૂપ એનાથી અસંગ છું વગેરે આ પ્રમાણે જે જાણે છે બેસે છે એ સુમતિ વિવિધિ, એ સુમતિ છે શોભન બુદ્ધિવાળો છે. તથા ચ વિષ્ણુ ધર્મોત્તર ધર્મે ષડધ્યાય્યા, તો વિષ્ણુ ધર્મોત્તર પુરાણ છે એમાં ષડધ્યાયી, છઠ્ઠા અધ્યાયમાં ષડધ્યાયી કહેવામાં આવે છે. એમાં કહેવામાં આવેલું છે અનાદિ સંબંધવત્યા ક્ષેત્રજ્ઞોયમ અવિદ્યયા યુક્ત પશ્યતિ ભેદેન બ્રહ્મતત્વાત્મનિ સ્થિતમ. બહુ સુંદર રીતે અહીંયા બધું રહસ્ય કીધેલું છે. જો પુરાણોમાં આવું બધું હોય એવી આપણને કલ્પના પણ ન આવે. અનાદિ સંબંધ વત્યા અવિદ્યયા ક્ષેત્રજ્ઞ, અયમ ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞ પોતાના હૃદય ઉપર રહીને રાખીને બોલવામાં આવે છે. આ ક્ષેત્રજ્ઞ, આ પ્રત્યેગાત્મ ચૈતન્ય નો અવિદ્યા સાથે સંબંધ કેવો છે? અનાદિ છે. હે તો ઘટાકાશનો ઘડા સાથે સંબંધ કેવો છે? ઘટાકાશનો ઘડા સાથે સંબંધ કેવો છે? હા, નહીં. ઘટાકાશનો ઘડા સાથે સંબંધ ઓલી પનિહારી માથે ઘડો લઈને જતી હોય અને શું ઓલું ગરબા કરતી કરતી, વાતો કરતી કરતી, નૃત્ય કરતી કરતી જતી હોય, ઘટાકાશ બૂમો પાડીને કહે છે અલી સરખી ચાલ, હું પડી જઈશ વગેરે વગેરે, તો ઘડો ફૂટી જશે તો મારું મૃત્યુ થઈ જશે. ઘટાકાશને બહુ ભય લાગે છે ઓલી ડાન્સ કરતી કરતી જતી હોય પનિહારી. તો ઘટાકાશનો ઘડા સાથે સંબંધ કેવો છે? એવો સંબંધ મારો આ દેહ સાથે છે. નથી. સંબંધ ખરેખરો નથી, છતાં અવિદ્યાને લીધે, અનાદિ અવિદ્યાને લીધે અનાદિ સંબંધ છે ચૈતન્યનો. સારું, હેડો સીધી ચાલે. ગરબા કરવા વાળી બહેનો જરા આમ તેમ ફરતી હોય તો ઘટાકાશને ચિંતા થાય કે આ સીધી નહીં હેડે, મને ફોડશે તો પછી મારું મૃત્યુ થઈ જશે. ઘટાકાશનો ઘડા સાથે અનાદિ સંબંધ છે. ક્ષેત્રજ્ઞનો આ અંતઃકરણ સાથે, ક્ષેત્રજ્ઞનો અયમ ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞનો આ શરીર સાથે, ક્ષેત્ર સાથે કેવો સંબંધ છે? અનાદિ અવિદ્યા, એ જોડાયેલા છે. એટલે ટૂંકમાં ખરેખરું કંઈ છે નહીં, છતાં પણ આપણે પોતાને હંમેશા આ એક ઉપાધિમાં રહેલું સમજીએ છીએ. ઉપાધિ અંતર્ગત હું ક્યાં છું? તો કે અહીં અંદર છું. ઉપાધિથી પોતાને પૃથક સ્વતંત્ર જાણતા નથી. જેમ ઘટાકાશ પોતાને ઘડામાં રહેલું માને છે ને. ઘટાકાશ ઘડાની બહાર છે કે અંદર છે? હે, ઘટાકાશ ઘડાની અંદર છે ને? હા, કેવો જ સવાલ છે નહીં? ઘટાકાશ હા, શું કહો છો સુધાબેન? કેમ આમાં સારું સ્પીકર? हाँ ओके नहीं अभी तो मिथ्या अभिमान છે બરોબર છે. તો કલ્પના વિકલ્પ ભ્રમ વગેરે છે. ઘટાકાશ ઘડાની અંદર બહાર જે છે, અંદર કે બહાર કશું કહેવાય નહીં આકાશ માટે. સૌથી પહેલાં ઘટાકાશ એ શબ્દ જ સાચો છે કે નહીં, એ એન્ટિટી જ સાચી છે કે નહીં. એટલે શું કહેવાય, વંધ્યાપુત્રનું કયું નામ રાખીશું? તો પણ એ પુત્ર જ છે કે નહીં એમ સૌ આ નામ તો પછીની વાત છે. એટલે એ રીતનું કહેવાય ઘટાકાશ, ઘટ અવચ્છિન્ન આકાશ.
ઘટની ઉપાધિથી જે આકાશ અવચ્છિન્ન છે. ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે જ નહીં. ઘટાકાશ આકાશમાં જન્મેલો એક ભ્રમ છે. તો એવી જ રીતે આપણને એવું લાગે છે કે હું આ ઘડામાં છું વગેરે, ઘડા શું કહેવાય, આ શરીરમાં છું, ચૈતન્યમાં જન્મેલો ભ્રમ માત્ર છે. આપણે શું ચર્ચા, અનાદિ સંબંધ અવિદ્યા યુક્ત પશ્યતિ ભેદેન બ્રહ્મ તત્વાત્મની સ્થિતમ. તો જેમ ઘટાકાશ પોતાને આવી રીતે માની લે ત્યારે પોતાના મહાકાશથી જુદું, બીજા ઘટાકાશથી એ જુદું માને છે. એવી રીતે ક્ષેત્રજ્ઞ પોતાને એક ઉપાધિમાં સીમિત માને, બીજા ક્ષેત્રજ્ઞ બીજાને પણ ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રમાં રહેલા રૂપે જુએ છે અને એનાથી પોતાને જુદો માને છે. એટલે ઘડામાં આવી રીતે એક ઘટાકાશ બીજા ઘટાકાશથી પોતાને જુદું માને અને મહાકાશથી પોતાને વિભક્ત થયેલું માને છે. આ બંને પ્રકારના ભ્રમ છે. તો આગળ શું કીધું? બ્રહ્મ તત્વાત્મની સ્થિતમ. જો ક્ષેત્રજ્ઞ જે છે એ આવી રીતે યુક્ત પશ્યતિ ભેદેના, ભેદપૂર્વક જોઈ રહ્યો છે આવી રીતે. અને પશ્યતિ આત્માનમ અન્યચ, તો આ પ્રમાણે પશ્યતિ આત્માનમ પોતાને અને બીજાને આવી રીતે જુદો માને છે. ત્યાં યાવદ્વૈ પરમાત્મન, પોતાને અને અન્યને પરમાત્માથી જ્યાં સુધી જુદો વિભક્ત ભિન્ન માને છે, યાવત એટલે જ્યાં સુધી, પછી તાવતથી ત્યાં સુધી, તાવત સંભ્રામ્યતે જંતુ મોહિતો નિજકર્મણા. જ્યાં સુધી ક્ષેત્રજ્ઞ પોતાને પરમાત્માથી જુદો અન્ય બધા ક્ષેત્રજ્ઞોથી જુદો માને છે ત્યાં સુધી પોતાના કર્મો વડે એને ભમાવવામાં આવે છે. સંભ્રામ્યતે ઓલો પ્રયોગ છે કર્મણી વાળો. નિજ કર્મો પોતાના કર્મો વડે મોહિત થયેલો એ જંતુને ભમાવવામાં આવે છે. બરાબર, પોતાના કર્મો વડે એટલે દેહાદિના કર્મોને એ પોતાના માને છે અને કર્મોનું અભિમાન સેવે છે, માટે મોહિત થઈ જાય છે અને કર્મોથી એ ભમ્યા કરે છે. તો એને શું કહેવાય છે? સંક્ષીણ અશેષ કર્માતુ પરમ બ્રહ્મ પ્રપશ્યતિ. પછી જ્યારે એના અશેષ કર્મો ક્ષીણ થઈ જાય ત્યારે પરમ બ્રહ્મ પ્રપશ્યતિ, પરમ બ્રહ્મના એ દર્શન કરે છે. તો કર્મો ક્ષીણ થાય ત્યારે એને પરમાત્માના દર્શન ક્યાં ગયું? તો શું છે? પ્રતિબિંબ. ક્ષેત્રજ્ઞને જે ઘટાકાશ આવી રીતે પનિયારીઓ આમ તેમ થાય છે એનાથી ભય પામી રહ્યો છે, એને ચિંતા થાય છે પોતાના અસ્તિત્વની વગેરે, ઘડો ફૂટી જશે તો હું મરી જઈશ વગેરે, એને શું બોધ અપાય? ઘટાકાશને ભયમુક્ત કરવો છે. બરોબર, અનમ્યુટ કરવું પડે. શું છે ભજન ઓલું સમરને શ્રી હરિ? પછી હા, પછી 10 વાર લખવાનું છે. સુધાબેન, સમરને શ્રી હરિ. બોલો, ભજન બોલો. લખવું પડે 10 વાર. તું અલ્યા કોને વળગી રહ્યો, વગર વિચારે કરે મારું મારું. ઘટાકાશને એક જ કહેવાય, અલા કોણ છું તું? ઓલું સિંહનું બચ્ચું હોય મેં બે ઓલાથી કરતું હોય તેને શું કહેવાય? તત્વમસી. બરાબર, તત્વમસી એટલે આપણે વિચાર કરેલો છે. તત્વમસીનો પહેલો અર્થ શું છે?
જીમનો ટ્રેનર હોય, આ મોટો બોડી બિલ્ડર હોય, અને છોકરો ઓલા નીચે ધીંગામાં માર ખાઈને આવે તો જીમનો ટ્રેનર હોય એ શું કહે? બીજી મારે ને. અલા તું માર ખાઈને આવ્યો એમ, તારો બાપ કોણ છે તો વિચાર કર પહેલાં. બરાબર, તત્વમસી એક લાફો મારે છે સૌથી પહેલાં. શીનો રડ કરે છે આખો દાડો એમ? તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો છું? એટલે છું કોણ તું એ તો વિચાર, કોને વળગી રહ્યો? ઘટાકાશને તત્વમસી જ કહેવાય. આ તત્વમસી ગુરુનું અનુશાસન છે. નાસિત્વમ સંસારી ત્વમ તુ તત્વમસી, એવી રીતે અનુશાસન કરે છે. તત્વમસીનો પહેલો અર્થ આપણે આવો જ કરેલો છે. એક લાફો કાન નીચે એક લાફો મારે ને એવી રીતે. કાન નીચે એક લાફો મારે શું થાય? આમ એને જગાડવો પડે ને. ભ્રમ શું ઓલી કલ્પનાઓને શેખ ચિલ્લીના વિચારો કરતો હોય તો એને જગાડવો પડે મોહ નિદ્રામાંથી. એટલે આમનો ફ્રીઝવાળાનો લાગે છે જો ને. હા, એટલે એ પ્રમાણે શું હતું? જીવ શિવને પોતાનાથી જુદો માને છે. જુદો માને ત્યાં સુધી એને પોતાના કર્મો વડે ભમાવવામાં આવે છે. બ્રાહ્મ્ય શું છે? સંભ્રામ્ય તે નિજ કર્મણા, પોતાના કર્મોથી ભમાવવામાં આવે છે. એટલે જીવને એક જ બોધ અપાય તત્વમસી. એટલે તું કોણ છું ને કોને વળગી, મેલને છાલ આ દેહની ને બધી. એટલે એ પ્રમાણે કોનું રૂપ, તું કોનો છું એ જો, કોનું રૂપ છે, કોનો અંશ છે તું. જીવ પર અંશને આવું રૂપ સમજવાનું. કોના જેવો છું તું? અવિચળ મહાન મુક્ત સ્વયં પ્રકાશ પરમાત્મા છું. આ પ્રમાણે એને સંક્ષીણ અશેષ કર્મ, એના બધા કર્મો ક્ષીણ ક્યારે થાય? આના માટે ઓલું જંગલવાળું ઉદાહરણ આપેલું. જંગલમાં બધા બહુ કાંટાવાળા ઝાડ છે અને આપણે જંગલ પાર કરવાનું છે તો શું કરવાનું? રસ્તે ચાલતા જેટલા કાંટા હોય ને એટલા જ દૂર કરવાના. અને પછી જંગલ પાર કરીને જે અગ્નિ છે ને એ લાવીએ તો આખું જંગલ પછી બળી જાય. એટલે સામે કિનારે અથવા જંગલ પાર કરવા પૂરતા વચ્ચે આવતા કાંટા આપણે દૂર કરવાના. એટલે વચ્ચે આવતા જે કર્મો આપણને આધ્યાત્મિક પ્રગતિમાં, કર્મયોગ, જ્ઞાન પ્રાપ્તિમાં વચ્ચે નડી રહ્યા છે, નડતર રૂપ કર્મો દૂર કરવાના. આસક્તિ વગેરે સકામ કર્મો ને એ બધું એટલું કર્મો દૂર કરવાના. પછી જ્ઞાનાગ્નિ છે ને એ બધા સંક્ષીણ અશેષ કર્મ. એટલે સંક્ષીણ અશેષ કર્મ શબ્દ છે ને એ ફાઇનલ ઓલું સ્ટેપ છે. સંપૂર્ણ કર્મોથી જ્યારે મુક્ત થાય છે તો સંપૂર્ણ કર્મોથી ક્યારે મુક્ત થાય? જ્ઞાનાગ્નિ આવે ને તો. હવે જ્ઞાનાગ્નિ ક્યારે આવે? જ્યારે કર્મયોગ વડે પ્રતિબંધ રૂપ કર્મોને આપણે ત્યાગ કરીએ. નડતા જે કર્મો છે બધા એને સાફ કરવા પડે. તો પ્રતિબંધ રૂપ પાપ રૂપ કર્મો જ હટાવવાના છે. જ્ઞાન પ્રાપ્તિમાં જે વિઘ્ન બનનારા જે છે બધા, જ્ઞાન પ્રાપ્તિમાં વિઘ્ન બનનારા જે કર્મો છે એનો જ આપણે નાશ કરવો પડે. તો અંતઃકરણ શુદ્ધ. હા, સંક્ષીણ અશેષ કર્માદુ. અશેષ. હા હા હા, કાયમ માટે દૂર થઈ ગયા, કાયમ માટે હરિઓમ થઈ ગયા હોય એવા અશેષ કર્મો, દૂરિત, સંચિત, આગામી ને બધા કર્મો કઈ રીતે બળે? હા, હા, એને ખબર પણ નથી પડતી કે મને કોઈ ભમાવે છે. એટલે સંભ્રામ્ય તે કીધું છે. ધારો કે આપણે વનમાં કોઈ તીર્થયાત્રાએ ગયા હોઈએ અને આપણને ખાવાનું ના મળે, આપણે ખાવા માટે પાણી પીવા માટે ક્યાંક ક્યાંક રખડીએ તો આપણને ખબર છે કે મને કંઈક અન્ન કે જળ માટે હું રખડી રહ્યો છું વગેરે. પણ સંભ્રામ્ય દે એટલે આપણને ખબર પણ ના પડે કે શેના માટે હું રખડી રહ્યો છું. એને સંભ્રમણ કહેવાય છે. સંભ્રામ્ય, ખબર જ નથી પડતી કે હું એ નિત્ય નિરતિશય સુખ માટે જ
વલખા મારી રહ્યો છું. બસ એમ જ આંધળે બેરું કૂટે એવી રીતે આપણે જીવન જીવીએ છીએ. સંભ્રામ્ય તે કોઈ દિવસ આપણને ક્લિક થતી નથી કે આપણને જોઈએ છે શું, એટલે ભમાવવામાં આવે છે એવું કીધું છે. સંભ્રામ્ય તે અહીં પૂરું થઈ ગયું. કીધું ને શું હતું શું હતું? સંક્ષીણ અશેષ કર્મ હતું પરમ બ્રહ્મ પ્રપશ્યતિ. એટલે સંક્ષીણ અશેષ કર્મ પહેલાં તો આપણે જ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધ રૂપ જેટલા પણ કર્મો છે એને આપણે આવી રીતે દૂર કરવા પડે, હટાવવા પડે, અને હૃદય શુદ્ધ થાય, કર્મયોગ વગેરે પડે, પછી જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર મળે. જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર મળે શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય પછી આપણે આ બધા કર્મો જે છે એને એ બાળી નાખે છે. આ પ્રમાણે રાગદ્વેષ બધા કર્મમાં રહેલા કાંટા છે. એટલે સંક્ષીણ અશેષ કર્મ વગેરે છે એ ક્યારે થાય? જ્યારે રસ્તે ચાલતા પ્રતિબંધો, રસ્તે ચાલતા કાંટા શું છે? રાગદ્વેષ. તો બધા કાંટા દૂર નથી કરવાના, બધા જે આપણે પ્રતિબંધ રૂપ જે છે એ અવ્યક્ત કાંટા આપણને નથી નડતા. અવ્યક્ત રાગદ્વેષ બધા ઘણાય છે એ આપણને નથી નડતા. જે વ્યક્ત પાપ બધા છે રાગદ્વેષ એ જ નડે છે, એને દૂર કરવાના. તો કર્મના સંસ્કારો વડે એ જ અશુદ્ધિ છે, અને જ્ઞાન વડે અશેષ કર્મ જે છે એ બાધિત થઈ જાય છે. કર્તૃત્વનું અભિમાન વગેરે બાધિત થઈ જાય છે. એટલે સંક્ષીણ સારી રીતે ક્ષીણ થતાં એ પરબ્રહ્મ પ્રપશ્યતિ, પરમ બ્રહ્મને જુએ છે, પોતાના અવિનાશી શુદ્ધ આત્મ સ્વરૂપને એ જુએ છે. એ પ્રમાણે હવે આગળ કહે છે પરમ બ્રહ્મ ક્યાં ગયું? પરમ બ્રહ્મ હવે 46મા પાના ઉપર અભેદેન આત્મનઃ શુદ્ધમ શુદ્ધત્વાत् અક્ષયો ભવેત અવિદ્યા ચ ક્રિયા સર્વાઃ વિદ્યા જ્ઞાનમ પ્રચક્ષતે. સંપૂર્ણ ક્રિયાઓ અવિદ્યા અવસ્થામાં છે, વિદ્યા જ્ઞાનમ પ્રચક્ષતે, અને જ્ઞાન જે છે એને વિદ્યા કહેવામાં આવે છે. અભેદેન આત્મનઃ શુદ્ધમ, તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે અભેદેન પશ્યતિ, પરબ્રહ્મ સાથે અભેદપૂર્વક જ્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ જુએ છે. શુદ્ધત્વાદ અક્ષયો ભવેદ, શુદ્ધ સ્વરૂપને જાણીને અક્ષય અવિનાશી એ બની જાય છે. અવિદ્યા ચ ક્રિયા સર્વાહ, અને બધી ક્રિયાઓ અવિદ્યા અવસ્થામાં છે, અવિદ્યાને લીધે જ છે. આપણને જે કોઈ પણ કર્મ કરવાનું ઈચ્છા વગેરે જન્મે છે એ અવિદ્યાને લીધે છે. વિદ્યા જ્ઞાનમ પ્રચક્ષતે. સર્વાહ ક્રિયા, બધી જ ક્રિયાઓ એટલે શું? બધા કારકો સમજવાના છે અહીંયા. કારકો જે છે બધા કર્તા કર્મકરણ, એટલે બધા કારકો અવિદ્યાની ઉપજ છે. અવિદ્યાને લીધે આપણને જણાય છે. કંઈ પણ કર્મ હું બોલનારો છું, શબ્દો બોલું છું, શ્વેતાશ્વતર બોલું છું વગેરે, ઋષિ ઋણ ચૂકવું છું, પ્રયોજન થયું વગેરે, તો આ બધું જ મને મારામાં જણાતું હોય એ અવિદ્યાને લીધે જણાય છે, વાસ્તવમાં નથી. તો અવિદ્યા જ સર્વ કારકો રૂપે વિકલ્પિત થઈ રહી છે. રજ્જુનું અજ્ઞાન જ સાપ, ભૂછિદ્ર વગેરે રૂપે વિકલ્પિત થઈ રહ્યું છે. દોરી વિકલ્પિત થાય છે કે દોરીનું અજ્ઞાન? એટલે સમજવાનું, અવિદ્યા અજ્ઞાન પ્રભવમ સર્વમ, અપરોક્ષાનુભૂતિમાં જ કીધું એ પ્રમાણે. તો અવિદ્યા જ સર્વ ક્રિયા કર્મો કારકો રૂપે વિકલ્પિત થઈ રહી છે.
વિદ્યા જ્ઞાનમ પ્રચક્ષતે, તો વિદ્યા એટલે જ્ઞાન, એને પ્રચક્ષતે એટલે બધા આચાર્યો મહાત્માઓ કહે છે ક્રિયા અને જ્ઞાન એટલે કે કર્મ એટલે અવિદ્યા, જ્ઞાન એટલે વિદ્યા, પ્રકાશ વગેરે એવો કીધો છે. અને તો સર્વ ક્રિયાઓ જ્ઞાનને લીધે બાધિત થઈ જાય છે. અજ્ઞાન અવિદ્યાને લીધે જ મને મારામાં કંઈક અણુણપ અધુરપ વગેરે પોતાને એક ઉપાધિ અલ્પ ઉપાધિ માનીએ તો ઉપાધિની બધી મર્યાદાઓને મારી માની લઉં અને એ મર્યાદાઓમાંથી છૂટવાની બધી ઈચ્છા જન્મે વગેરે. તો જેટલી પણ ક્રિયાઓ થાય છે, કર્મો થાય છે, બધું અવિદ્યા અવસ્થાનેમાં છે, અવિદ્યાને લીધે છે. અને જ્ઞાનમ વિદ્યા પ્રચક્ષતે, તો જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વ ક્રિયાઓ જે છે એ પરિસમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે પરિપૂર્ણ પર કર્મણા જાયતે જંતુઃ, જાયતે લખેલું છે, કર્મણા બધ્યતે જંતુઃ આમ તો આવે છે. કર્મણા બધ્યતે આમ તો આવો શ્લોક સનદ સુજાતનો છે મહાભારત. વિદ્યા ચ વિમુચ્યતે અદ્વૈતમ પરમાર્થો હિ દ્વૈતમ તદ્ભિન્ન ઉચ્યતે. તો કર્મણા જાયતે જંતુઃ, કર્મણા બધ્યતે જંતુઃ આવો પણ અર્થ કરેલો છે. આપણે ઘણીવાર આના પર વિચાર કરી ગયા છીએ. વિદ્યા ચ વિમુચ્યતે, જ્ઞાન વડે એ મુક્ત થાય છે. અને કર્મ વડે એટલે શું? કર્તૃત્વની ભ્રાંતિને લીધે જંતુ જે જીવ છે એ બંધાય છે. તો પરમાર્થત અદ્વૈતમ પરમાર્થો હિ, અદ્વૈત જ પરમાર્થિક સત્ય છે. દ્વૈતમ તદ ભિન્ન ઉચ્યતે, એટલે શું? દ્વૈત અદ્વૈત કરતાં જુદું છે. એટલે ભિન્નનો અર્થ શું કર્યો છે? લખ્યું છે કંઈ? અદ્વૈતમ પરમાર્થો હિ, અદ્વૈત જ પારમાર્થિક સત્ય છે, પરમાર્થ વસ્તુ છે. દ્વૈતમ તદ ભિન્ન ઉચ્યતે, દ્વૈત એનાથી જુદું છે, અપારમાર્થિક છે. એટલે પ્રાતિભાષિક છે, મિથ્યા છે, બરોબર. તો દ્વૈત અદ્વૈતથી જુદું છે એટલે શું? અદ્વૈતથી જુદું બધું કશું હોય નહીં. દ્વૈત પારમાર્થિક સત્ય છે, માટે દ્વૈત આપણને જેવું જણાતું હોય તો એ પ્રાતિભાષિક છે, પ્રતીતિ માત્ર છે, પ્રાતિતિક સત્તા જ એની છે. વાસ્તવમાં દ્વૈત જેવું કશું મિથ્યા ડઝન્ટ કાઉન્ટ, એવી રીતે. તો દ્વૈતમ તદ ભિન્ન ઉચ્યતે. પશુતિર્યક મનુષ્યાખ્યમ તથૈવ નૃપનારકમ ચતુર્વિધોપી ભેદોયમ મિથ્યા જ્ઞાન નિબંધન. તો પશુ, તિર્યક, મનુષ્ય વગેરે જે કંઈ પણ બધા ચારે પ્રકારના જીવો છે, ચતુર્વિધ, એ બધો ભેદ પણ મિથ્યા જ્ઞાન નિબંધન એટલે ગાંઠ, એટલે મિથ્યા જ્ઞાન રૂપી નિમિત્તે. નિબંધન એટલે નિમિત્ત પણ કહી શકાય. આને નિમિત્તે આવું થાય છે એમ. એટલે જેટલાય ચારે પ્રકારના જીવો વગેરે જે છે એ મિથ્યા જ્ઞાનના નિમિત્તે આ થઈ રહ્યો છે. સંપૂર્ણ જગત અવિદ્યા નિબંધનો એમ ભ્રમ. આવી રીતે બ્રહ્મસૂત્ર ભાષ્યમાં અવિદ્યા નિબંધન, અવિદ્યાને લીધે જણાતો ભ્રમ માત્ર છે. તો નિબંધન, નિમિત્ત વગેરે. એટલે મિથ્યા જ્ઞાનના નિમિત્તે, મિથ્યા જ્ઞાનના લીધે જ અહમન્ય અપરશ્ચ અયમ અમી ચ અત્ર તથા પરે. તો અવિદ્યા મિથ્યા જ્ઞાન એટલે દેહાભિમાન. તો હું આવી રીતે ઉપાધિમાં કેદ છું વગેરે, જે નિબંધન એ ભ્રમ છે, એના લીધે જ હું અન્ય છું. આ અપરશ્ચ એમ, આ બીજો છે. અમી ચ અત્ર, આ બધા તમે બધા જે છે એ બધા જુદા છો. અજ્ઞાનમ એતત દ્વૈતાખ્યમ, આ દ્વૈતરૂપી જે અજ્ઞાન છે, દ્વૈતરૂપી ભ્રમ ભ્રાંતિવાળું જે અજ્ઞાન છે એ ખરેખર એટલે દ્વૈતાખ્યમ અજ્ઞાનમ એતત. આ દ્વૈત આપણને જે જણાય છે, હું, તું, તમે બધા વગેરે, એ અજ્ઞાન જ છે. અદ્વૈતમ શ્રૂયતામ પરામ, આ બધું દ્વૈત કહી દીધું. હવે અદ્વૈત સાંભળો. અદ્વૈતમ આ બોલ્યા આપણે.
નથી. અજ્ઞાનમ એતદ્વૈતાખ્યમ અદ્વૈતમ શ્રૂયતામ પરમ. તો અદ્વૈત પરમ અદ્વૈત જે છે, પરમ એટલે પારમાર્થિક જે છે એ હવે સાંભળો. મમ ત્વમ અહમ ઇતિ પ્રજ્ઞા વિયુક્તમ અવિકલ્પવત અવિકાર્યમ અનાખ્યેયમ અદ્વૈતમ અનુભૂયતે. તો આપણે અદ્વૈત સ્વરૂપમાં મમ ત્વમ અહમ એટલે હું તું મારું તારું મોટું નાનું વગેરે બધા કોઈ વિકલ્પો નથી. અદ્વૈતમાં વિયુક્તમ વિકલ્પવત અવિકલ્પવત એટલે બધી મમ ત્વમ અહમ પ્રજ્ઞા વિયુક્તમ અદ્વૈતમ. તો અદ્વૈતમાં કેવી સમજ છે, કેવી બુદ્ધિ છે, હું તું તમે વગેરે બધા ભેદવાળી બુદ્ધિ નથી. અવિકલ્પ એટલે કોઈ વિકલ્પનાઓ નથી અદ્વૈતમાં. હું તું વગેરે બધી વિકલ્પનાઓ જે છે, વિકાર છે માટે એ કીધું. અને અવિકાર્યમ એટલે એ વિકારી નથી. અનાખ્યેયમ આખ્યા એટલે વ્યાખ્યા, એને સમજાવી શકીએ આપણે. એક જ વસ્તુ આપણે સમજાવી શકીએ છીએ, એ છે દ્વૈત. બાકી દ્વૈત જે છે ને એ અનિર્વચનીય છે. માયા, બંધન, ભ્રમ અને રજ્જુમાં કેમ સાપ દેખાયો, એનું કોઈ નિર્વચન વ્યાખ્યા વગેરે કોઈ સાચું કારણ નથી. જ્યારે એટલે અનાખ્યેયમ એટલે અનિર્વચનીયમ લખવું પડે. અવિકાર્યમ પછી અનાખ્યેયમ એટલે અનિર્વચનીય, એની કોઈ નિર્વચન સાચું શોધવા જાવ તો મળે એવું નથી. દ્વૈત હું તું તમે વગેરે જે છે બધી મારું તારું આ બધું શોધવા જાવ તો મળે એવું નથી. માટે અનાખ્યેયમ કીધેલું છે, અનિર્વચનીય છે. આવું અદ્વૈત અનુભૂયતે જ્ઞાન મળે. આવું અદ્વૈત જે છે ને એનો આપણને ઓળખ થાય છે, અનુભવ થાય છે, કારણ કે વાસ્તવિકતા છે. મનસઃ વૃત્ત કંઈ પૂછવું છે? કંઈ પૂછ્યું નથી ને કોઈ? ક્યાંથી અવાજ આવે? આપણામાંથી અવાજ આવે છે? ખબર નહીં. મનસઃ વૃત્તયઃ તસ્માત ધર્માધર્મનિમિત્તજાઃ નિરોધવ્યાઃ તન્નિરોધે દ્વૈતમ નૈવોપપદ્યતે. તો મનસ તસ્માત ધર્માધર્મનિમિત્તજાઃ મનસઃ વૃત્તયઃ મનમાં જેટલી પણ વૃત્તિઓ ઉઠે છે બધી ધર્મ અધર્મ સત્કર્મ પુણ્ય પાપને લીધે જ જન્મે છે. નિરોધવ્યા એનો નિરોધ કરવો જોઈએ. નિરોધ થશે તન્નિરોધે તું તેનો નિરોધ થશે તો દ્વૈતમ નહીં ઉપપદ્યતે તો એનો દ્વૈત વગેરે જણાશે નહીં. ઉપપદ્યતે દ્વૈત યુક્તિયુક્ત રીતે ઉપલબ્ધ નહીં થાય. દ્વૈતનો આધાર શું છે? મનોવૃત્તિઓ છે. મનોવૃત્તિઓને લીધે આ દ્વૈત જણાય છે. માટે જ માંડુક્યમાં અમનીભાવ વગેરેની વાત કરવામાં આવી. તો દ્વૈતનો આધાર મનોવૃત્તિને લીધે જ ધર્માધર્મ છે, સ્વર્ગ નરક છે, બધું છે. તો એટલે હા યાર આપણે તો રહી જ ગયું એ કરવાનું. 13 મિનિટ જ છે હવે તો. 13 મિનિટ થઈ છે ને હજી તો. ના ના બીજી મિટિંગમાં કેટલું છે આ શું છે આ તો બાપુ ચાલે ને ચાલે જ રાખે છે. વિષ્ણુ પુરાણ બીજું આવે છે તો આ વિષ્ણુ પુરાણ જ ચાલે છે ને. ચાલો આટલું પૂરું કરી લઈએ. નિરોધવ્યા હા એટલે મનોવૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ એવું કીધું. મનોવૃત્તિઓનો નિરોધ એટલા માટે કરવો જોઈએ કે મનોવૃત્તિને લીધે જ સ્વર્ગ નરક ભાવ છે. સ્વર્ગ જેવી સુંદર જગ્યા પણ મનોવૃત્તિને લીધે નરક જેવી દેખાય આપણને. આ અહીં ક્યાંથી આવ્યો એમ આપણે કોઈક સારી જગ્યાએ શિબિરમાં જઈએ અલા આ માણસ શિબિરમાં આવ્યો મારી એમ એ
એટલે જ્યાં તમે એટલે કે મનોવૃત્તિને લીધે સ્વર્ગ જેવી સુંદર વસ્તુ પણ નરક જેવી બની જાય. એટલે સ્વર્ગ નરક બધું મનોવૃત્તિમાં જાય. એટલે શું આપણે સમજવાનું, આપણું મન ગમે તે સર્જન કરી શકે છે. ટૂંકમાં મનોવૃત્તિઓનો એટલે નિરોધ કરવો જોઈએ. બરોબર. બ્રહ્મપુરાણ છે કે વિષ્ણુ? ચાલો વાંધો નહીં, આપણને કોઈ વાંધો નથી બ્રહ્મપુરાણમાં. હા, તો શું હતું? સત્કર્મો તો કરવાનું શું? બધું મનોવૃત્તિઓ રૂપ છે. સત્કર્મો કરવાના. ટૂંકમાં મનને શુદ્ધ, સુંદર, સાત્વિક વગેરે બનાવવું પડે તો આ મનોવૃત્તિઓનો નિરોધ થાય. વિવેક ચૂડામણી કહે છે, ચિત્ત મૂલો વિકલ્પોયમ ચિત્તા ભાવે ન કશ્ચન અતશ્ચિત્તમ સમાધેહી પ્રત્યેક રૂપે પરાત્મની. બધો વિકલ્પ ચિત્ત મૂલો વિકલ્પો એમ એવું કીધેલું છે. બધા વિકલ્પોની મૂળ ચિત્ત જ છે. માટે ચિત્તના અભાવે મનસ્પંદનમ ઇદમ દ્વૈત જાતમ. સંપૂર્ણ જગત મનનું સ્પંદન માત્ર છે. આવું બધું સાંભળીએ ને ત્યારે એવું લાગે કે આપણા મનને શુદ્ધ બનાવવું પડે વગેરે એક જ આવી જાય છે બધું, અંતઃકરણ શુદ્ધિ વગેરે. આપણે ટૂંકમાં ભોગાશક્તિ વગેરે જે વિચાર ભાથું છે એ પકડી રાખીએ. પરિપક્વ બનાવવાનું છે એમ આપણા મનને. અને પરિપક્વ મન ત્યારે જ બને જ્યારે એ નિસ્વાર્થ બને. એટલે બને ત્યાં સુધી આપણે નિસ્વાર્થ ભાવના જે છે એનાથી જ પરિપક્વતા આવે છે. તો નિસ્વાર્થ મન જ દેહાભિમાન વગેરેથી મુક્ત થઈ શકે છે. સ્વાર્થી મન કોઈ દિવસ દેહાભિમાન છોડવા તૈયાર ના થાય. એટલે નિસ્વાર્થ મન જ દેહાભિમાનથી મુક્ત થાય તો મનને એટલે અનાત્માની સભાનતાવાળું હોય તો અનાત્માની સભાનતા વિનાનું થોડો સમય બનાવવું પડે. એ પ્રમાણે કીધું. અહીંયા બીજું શું કીધું છે? નિરોધવ્યા તન્નિરોધે દ્વૈતમ નૈવોપપદ્યતે મનોદૃષ્ટમિદમ સર્વમ યત્કિંચિત સચરાચરમ. તો બધું જ મનની કલ્પનાને લીધે જણાય છે. ચાલો આ ટોપિક ચાલશે આગળ હજી. આપણે તમારું એકવાર કંઈ લેસન બેસન કર્યું છે કોઈએ? सुधाबेन, होमवर्क करते हैं आप? स्कूल में किया था? તમારું બોલો તમે કે લાવો એક કામ કે તમારું એટલે પાછું માઇક ને એ બધું થશે, હું જ તમારામાંથી બોલી લઉં એવું કરું. અચ્છા એવું છે. તમે કર્યું છે કમુદીબેન? એવું છે. હા, શાસ્ત્રનું અનુશાસન. શાસ્ત્રો કેવી રીતે આપણું કલ્યાણ કરે. બરોબર. તૈત્તિરીય ઉપનિષદનો 11મો અનુવાક છે, સુંદર રીતે શોધ્યું. વેદ મનુચ્ચાચાર્યો દેવાસીન મનુશાસ્તી. એટલે સત્યમ વદ ધર્મંચર સ્વાધ્યાયાન્મા પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ વગેરે. એષ આદેશ એષ ઉપદેશ એષા વેદોપનિષદ એતદનુશાસનમ એવં ઉપાસિતવ્યમ એવં ઉચૈતદુપાસ્યમ. તો શાસ્ત્રનું અનુશાસન આ છે. યથા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાઃ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. આમાં ના, એ તો જાહેર કરે છે ખાલી કે જ્ઞાન વગર મુક્તિ નથી. એવું શાસ્ત્ર કેવી રીતે આપણને આપણા કલ્યાણ તરફ દોરે છે, આપણા કલ્યાણની કંઈક વાતો કરતા હોય તો અનુશાસન એને કહેવાય, આજ્ઞા વગેરે. તો શાસ્ત્રનું અનુશાસન કેવી રીતે આપણને સાચા માર્ગે જીપીએસ બને છે આપણા માટે. શાસ્ત્રો કેવી રીતે આપણા માટે જીપીએસ બને છે, ઈશ્વર કેવી રીતે આપણા માટે જીપીએસ બને છે, ગુરુ કેવી રીતે આપણા માટે જીપીએસ બને છે, એને અનુશાસન કહેવાય. તો એક આ તૈત્તિરીય ઉપનિષદવાળું સુંદર છે.
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત કઠોપનિષદ કહે છે. તો અવિદ્યાની ઊંઘમાંથી બધાને ઉઠાડવા માટે શાસ્ત્ર આપણને આવો સુંદર ઉપદેશ આપે છે. હા, પછી પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા તદ વિજ્ઞાનાર્થમ, એ જિજ્ઞાસુનું અનુશાસન છે. ઉત્તિષ્ઠત જાગ્રત સામાન્ય પ્રાકૃત જે માણસ છે એનું અનુશાસન છે, અજ્ઞાનીનું. કુર્વન્ય વેહ કર્માણી, એ પણ અજ્ઞાનીનું અનુશાસન છે. જિજ્ઞાસુને કંઈક વિશેષ કહેવું પડે ને, ખાસમ ખાસ જે હોય એને કંઈક વિશેષ કહેવું પડે ને, તો એના માટે આ છે તદ વિજ્ઞાનાર્થમ. એટલે ઘર છોડ અને જા ગુરુ પાસે, એવી રીતે શિબિરો ભરો. સમિત પાણી શ્રુતિ, ગુરુ માટે ઉપલબ્ધ થાવ, એપ્રોચ એને કહેવાય. ઉપસદન કરવું, એપ્રોચ. યુ મસ્ટ એપ્રોચ વન ટીચર શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. તે પ્રમાણે એ છે. પછી વેદાનુવચનેન બ્રહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન, બૃહદારણ્યકને 4:4-22. તો જિજ્ઞાસુનું આ જિજ્ઞાસુ જન્મે આપણામાંથી, આપણામાં જિજ્ઞાસા જન્મે, જિજ્ઞાસુ જન્મે ને એટલા માટે શાસ્ત્રો આવી રીતે કહે છે. વેદાનું વચન વડે જિજ્ઞાસા જન્મી. કેટલા પાઠ કર્યા અત્યાર સુધી બધા? પુરુષ સૂક્તમ ને આમ તેમ બધું. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ઘણા બધા પાઠ, પારાયણ, એકાદશી પારાયણ બધું કરીએ છીએ ને. એકાદશીએ ગીતા પારાયણ, વિષ્ણુ સહસ્રનામ પારાયણ શેના માટે કરવાનું છે? પુણ્ય થાય એટલા માટે, બરોબર? પુણ્ય મળે એટલા માટે કરવાનું છે. અંતઃકરણ શુદ્ધ થાય એના માટે નહીં. પાઠ પારાયણ શેના માટે કરવાના છે? અત્યારે બૃહદારણ્ય જ ચાલે છે. વિવિધિશંતિ જેટલું કરીએ છીએ ને આપણે, વિવિધિશા જન્મ, મારામાં જિજ્ઞાસુ જન્મવો જોઈએ. વિવિધિશંતિ યજ્ઞેન દાનેન, જેટલું યજ્ઞ એટલે યજ્ઞ ભાવે જે કર્મો કરીએ, દાન વગેરે કરીએ, તપસા અનાશકેન, તપ વગેરે કરીએ, ભાઈ જિજ્ઞાસા જન્મી આપણામાં. એ જો જિજ્ઞાસા એ ફાઇનલ વસ્તુ છે. ઈશ્વરની પ્રસન્નતા, અંતઃકરણ શુદ્ધિ વગેરે તો છે જ, પણ એટલે ટૂંકમાં જે કંઈ કરીએ ને એનાથી જિજ્ઞાસા આપણા માટે બ્રહ્માસ્ત્ર છે. એકવાર જિજ્ઞાસા જન્મી ને પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી, એવું છે. સાચી વાત છે. જિજ્ઞાસા જન્મે ને પછી જિજ્ઞાસા પોતે કરતા બને છે. પછી આપણે કંઈ નથી કરવાનું, જિજ્ઞાસા કરાવડાવે આપણી પાસે. જેમ મોહિતો નિજ કર્મણા સંભ્રામ્યતે, એકવાર અજ્ઞાન હોય, અવિવેક હોય, પછી આપણે કંઈ કરવાનું? પછી તો કર્મો જ આપણને ભમાવે ને. અવિવેક હોય, અજ્ઞાનને લીધે અવિવેક હોય ને એટલે પૂરતું છે, આપણને ભમાવવામાં આવે. એમ જિજ્ઞાસા જન્મે ને ભાઈ બસ પૂરતું છે, પછી આપણને સાચા માર્ગે એ લઈ જાય. જિજ્ઞાસાને હું બ્રહ્માસ્ત્ર કહું છું આપણા માટે. જિજ્ઞાસા સમજવી પડે. પણ કઈ રીતે આપણું કામ પૂરું થઈ ગયું જિજ્ઞાસા જન્મી એટલે. બધી જ વસ્તુઓ આપણે જ્યારે ક્લાસમાં મુમુક્ષુ અને જિજ્ઞાસુ વચ્ચેનો જે ભેદ જોયો હતો ને, એમાં ખાસ આ વસ્તુની નોંધ આપણે લીધેલી છે. તો શાસ્ત્રનું અનુશાસન, જિજ્ઞાસા જન્માવે છે શાસ્ત્રો આપણામાં. કઈ રીતે? તો વેદાનુવચન વગેરે કરવા દ્વારા. પછી આત્માનમ એવ લોકમ ઉપાસિત, જિજ્ઞાસુનું અનુશાસન કઈ રીતે કરે? તો અને શું કહેવાય, વિદ્યાસૂત્ર વડે. આત્મા ઇતિ એવ ઉપાસિત, આત્માનમ એવ લોકમ ઉપાસિત વગેરે બધા જે છે, આત્મ સ્વરૂપની જ ઉપાસના કે આત્મ સ્વરૂપનું જ વરણ કરવું જોઈએ. ઈશાવાસ્યમાં કુર્વન્ય વેહ કર્માણી અજ્ઞાનીનું છે. તેના ત્યક્તેન ભુંજીથા જે છે ને એ જિજ્ઞાસુનું અનુશાસન છે. આત્મા તેવો ઉપાસિત, વિદ્યાસૂત્ર જિજ્ઞાસુનું અનુશાસન છે. યચેદેવેદિત અનુશાસન તો ના કહી શકાય. ગુરુનું અનુશાસન તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ના એ આ શાસ્ત્રનું અનુશાસન છે, બરાબર. એને જાણવા માટે તત્વિધિ, એને જાણવા માટે, અથવા તો ઈશ્વરનું અનુશાસન, કારણ કે ભગવાન પોતે બોલે છે ને, તત્ સ્વરૂપ પરમાત્માને જાણવા માટે
ઉપદેક્ષંતિ એટલે શું કહેવાય, પ્રણિપાત કરો, પરિપ્રશ્ન કરો, સેવા કરો. મફતમાં કંઈ ના મળે જ્ઞાન, બરાબર ને? મફતમાં ના મળે જ્ઞાન, લેસન કરવું પડે. હા, તદ્વિધિ ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. તો જ્ઞાન આચાર્યો જે છે જ્ઞાનનો ઉપદેશ આપશે. ઈશ્વરનું અનુશાસન છે આ. યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિતમ એને અનુશાસન, ઈશ્વરનું અનુશાસન. હા હા, શાસન ને ઈશ્વરનું અનુશાસન. આપણે હેતલબેને કીધું હતું એ પ્રમાણે મા મનુસ્મર યુદ્ધ ચ વગેરે ભક્ત માટે છે. કર્મણ્યવાધિકાર હસ્તે, એક સામાન્ય માણસ પોતાનું કલ્યાણ સુખી થાય એના માટે છે. કર્મી જેને કહેવાય ને, કે જે સામાન્ય માણસ છે એને સુખી થવું હોય તો કર્મોને ઉપાસનાઓ કરવા પડે. એટલે શું કહેવાય ઓલું, કર્મો નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતે કર્મકૃત વગેરે જે છે. એટલે અજ્ઞાનીએ સુખી થવું હોય ને તો એને કર્મોની ઉપાસનાઓ કરવા જ પડે. એ બેઠો બેઠો કશું કર્યા વગર સુખી નહીં થઈ શકે. એટલે એ જે છે બધા શ્લોકો એ ઈશ્વરનું અનુશાસન કહી શકાય. નિયતમ ગુરુ કર્મત્વમ કર્મજ્યાયો હ્યકર્મણ શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધેદ કર્મણ. આ ઈશ્વરનું અનુશાસન છે. અને ઈશ્વરનું અનુશાસન તદ્વિધિ પ્રણિપાતેન જિજ્ઞાસુ માટે કહેવાય, આપણા માટે કહેવાય. બે ભાગ પડી ગયા, હા, સામાન્ય માણસ અને જિજ્ઞાસુ એના માટે. હા, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, જિજ્ઞાસુનું અનુશાસન છે. પછી એક મહત્ત્વની વસ્તુઓ જિજ્ઞાસુ માટે કીધી છે. 6થા અધ્યાયના આગળના જે 5મો 6થો શ્લોક હશે. આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. યોગારૂઢ એટલે કે જેનું જિજ્ઞાસા અંતઃકરણ શુદ્ધ વગેરે થયું છે, જે યોગારૂઢ થવાની જેણે યોગ્યતા પ્રાપ્ત કરી છે, એણે શમઃ કર્મ સંન્યાસ કારણમ સાધનમ ઉચ્યતે. કર્મ સંન્યાસ લેવો જોઈએ. વૈરાગ્ય હોય, જિજ્ઞાસા હોય તો કર્મ સંન્યાસ, સર્વકર્મ સંન્યાસ. પછી પોતાને વ્યવહારમાં પ્રવૃત્ત, પોતાની વ્યાવહારિક ઓળખ છોડવી જોઈએ એણે. સર્વકર્મ સંન્યાસ એટલે શું? દેહાભિમાન છોડવાની સંપૂર્ણ તૈયારી એમ. એટલે જે વ્યવહારોથી, જે પ્રવૃત્તિઓથી મારા વ્યક્તિત્વની ઓળખને ટેકો મળે છે એ બધું છોડવું પડે મારે. પછી દર અમાસે હું ઓલું ગાયને ઘાસ નાખવા જતો હોઉં, આ બધું છોડવું પડે. ટૂંકમાં જે વ્યવહારથી, જે પ્રવૃત્તિથી મારી વ્યક્તિગત ઓળખને પોષણ મળતું હોય ને એ બહુ બધું છોડવું પડે. મહાન બનવાની પ્રવૃત્તિ છોડવી પડે. આ એક વસ્તુ છે. એટલે કર્મ સંન્યાસ શાસ્ત્રનું અનુશાસન છે. એકવાર વૈરાગ્ય, જિજ્ઞાસા વગેરે જન્મ્યા હોય તો કર્મ સંન્યાસ સાધન છે, એ અનુશાસન કહેવાય છે. પછી કર્મણ્ય અજ્ઞાનીનું, જિજ્ઞાસુનું અનુશાસન, આચાર્યનું અનુશાસન આવ્યું આપણે ત્યાં કે તદ્વિધિ એ તો ઓલાનું ઈશ્વરનું અનુશાસન, ગુરુનું અનુશાસન. હા, બરોબર છે. પ્રણવો ધનુષ શરોહ્યાત્મા બ્રહ્મતલ્લક્ષ્ય મુચ્યતે આયમ્ય તદ્ભાવ ગતેને. જે ઓલું ધનુષવાળી જે બધી વસ્તુઓ છે, એટલે ઉપાસના વડે તીક્ષ્ણ બનાયેલા મન વડે જે અંતર્મુખ બનીને આમ આપણે તીરને ખેંચીએ ને આમ પણછમાં, તો એવી રીતે આ અંતર્મુખ બનાવવાનું મનને, ઇન્દ્રિય સંયમ વગેરે. અને પછી એને લક્ષ્યમ તદેવાક્ષરમ બ્રહ્મવિદ્ધિ વગેરે બધા મુંડકોપનિષદના મંત્ર છે. આચાર્યનું અનુશાસન મુખ્યત્વે, આચાર્યનું અનુશાસન નાસિત્વમ સંસારી. ઓલો સિંહના બાળકને શું કહીએ આપણે, એટલે 10મા બાળકને શું કહીએ, શોધી રહ્યા હોય એ 10મો ખોવાયો નથી, સૌથી પહેલાં એ કહીએ. પછી જ્યાં તારી શોધ બંધ થવી જોઈએ, 10માને શોધવાની. અને તત્વમસીની પહેલાં એને શોધવાનું, એ દોડાદોડ કરતો હોય તેને બે સ્થાનમાં એવું કહેવું પડે. તો સુખ માટે એ વલખા મારતો હોય તો શું કહીએ? તત્વમસી એટલે શું? એટલે તું કોણ ને કોને વળગી રહ્યો એમ. હા, તારે સુખને શોધવાની વગેરેની જરૂર નથી. આ બધું આચાર્યનું અનુશાસન કહેવાય છે. નાસિત્વમ સંસારી તત્વમસી.
આચાર્યનું મુખ્ય અનુશાસન આ છે. આપણામાં 10મો ખોવાયો નથી એ આચાર્ય જ કહે આપણને. અને મારી સર્વ સમસ્યાઓનું મૂળ અજ્ઞાન છે આવું આચાર્ય જ કહે, બીજું કોઈ ના કહે આપણને. મને જે અનુભવાય છે, એણે મારું અપમાન કર્યું, દુઃખી થયું, એટલે અપમાન ને દુઃખ ને બધું લાગે છે કારણ કે અજ્ઞાન છે. એટલે ક્યાં સુધી આપણે પોતાને શરીર માનીને દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન કરતા રહીશું. શરીરને હું માનીએ તો એક નહીં ને બીજા નિમિત્તે દુઃખ આવવાનું જ છે. આજે દાંત દુખશે, કાલ માથું દુખશે. પણ એટલે ટૂંકમાં પરેભ્યસ્યાત ક્લેશ શું છે? શવાકારમ યાવત ભજતી મનુજઃ તાવત અશુચિ. શવ મળદા જેવા શરીરને જ્યાં સુધી હું રૂપે ભજન કરે છે જીવ, પરેભ્યસ્યાત ક્લેશ, એને બાજુવાળો હેરાન કરશે જ. આવું કહી દીધું વિવેક ચૂડામણીમાં. વિવેક ચૂડામણીનો શ્લોક છે, બહુ પ્રસિદ્ધ છે. જ્યાં સુધી મળદા જેવા શરીરને આપણે હું માનીશું ત્યાં સુધી કોકનું કોક તો હેરાન કરશે જ. પરેભ્યસ્યાત ક્લેશ શું છે? શવાકારમ યાવત ભજતી મનુજસ્તાવદ શુચિ પરેભ્યસ્યાત ક્લેશ. જનન મરણ વ્યાધિ નિરયા. જનન મરણ વ્યાધિ નિરય રોગો બધું આવીને વળગવાનું છે. યદાત્માનમ શુદ્ધમ કલયતિ શિવાકારમચલમ. જ્યારે શિવાકાર હૃદયમ શુદ્ધમ શુદ્ધ ચૈતન્ય જે શિવ સ્વરૂપ છે, કલયતિ એને જ્યારે ઓળખી લે છે, તદા તેભ્યો મુક્ત, ત્યારે એ સર્વ સમસ્યાઓથી મૂળેથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે એટલે સુંદર રીતે વિચારપાતું એ છે. ઘણા બધા આચાર્યના અનુશાસનમાં પણ વિવેક ચૂડામણીમાંથી ઘણા શ્લોકો મળી જાય છે. મા વૈષ્ણવ વિદ્વન તવનાસ્તપાય વગેરે ઘણા શ્લોકો આચાર્યના અનુશાસનના મળે આપણને. મુંડકોપનિષદ, બ્રહ્મ બૃહદારણ્યક, મૈત્રેય બ્રાહ્મણ, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પછી આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય કહી શકાય આચાર્યનું અનુશાસન. ગુરુ પાસે જઈને શું કરવાનું છે? ગપ્પા મારવાના છે? ના ભાઈ, શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું છે. ઇદમ સર્વમ યદયમ આત્મા શાસ્ત્રનું અનુશાસન કહેવાય, અભેદ શ્રુતિ. પછી ઇદમ સર્વમ યદયમ આત્મા એ છે અભેદ શ્રુતિ, શાસ્ત્રનું અનુશાસન કહેવાય. અને શાસન વાળા જ હતા ને, ઈશ્વરના અનુશાસનમાં મૈત્રેયને કીધું ને ઓલું બ્રહ્મતમ પરાદાત વાળી ભેદવાળી કંડિકા છે ને, વહેરાવાંતરો વાળી, કે જે બ્રાહ્મણને પોતાનાથી જુદો માને છે તો બ્રાહ્મણ એને પોતાનાથી જુદો માનશે. અને કોઈ પણ વ્યક્તિને પોતાનામાંથી બાકાત રાખીએ આપણે, આ પરાયો છે એમ, તો એ આપણને પરાયો સમજશે. એટલે આપણો એને અને એને આપણો આત્મવત પ્રેમ નહીં પહોંચે. હકીકતમાં અદ્વૈત એટલે શું? પ્રેમ. જેને ભક્તિશાસ્ત્રોએ પ્રેમ કીધું છે એને જ વેદાંતે અદ્વૈત કીધેલું છે. આત્મવત પ્રેમ આપણે સામેવાળાને ક્યારે પહોંચાડી શકીએ? એક ઘટાકાશ બીજા ઘટાકાશને પ્રેમ કરવા માગે છે, ક્યારે પહોંચે? જ્યારે પોતાને ને એને આકાશ રૂપે જાણે ત્યારે જ પ્રેમ પહોંચે. નકર તું જુદો છું, તું મોટો છું મારા કરતાં, તું મને ધમકાય નહીં, હું મોટો છું તારા કરતાં, હે છાનવાનો બેસ વગેરે અનેક પ્રકારની લાગણીઓ જન્મશે જ. આત્મવત પ્રેમ ક્યારે પહોંચે? જ્યારે બાકાત ના રાખે પોતાનામાંથી. કારણ કે એક આકાશ જ સત્ય છે, મારું અને તારું બધાનું. એટલે ઇદમ સર્વમ યદયમ આત્મા શાસ્ત્રનું અનુશાસન છે. શિવ મહિમના ઈશ્વરનું અનુશાસન. ઈશ્વર કંઈક આજ્ઞા કરે, આપણને દોરે ને. કર્મફળ દાતા, કર્મયોગની પ્રેરણા નથી આપતા, કર્મફળ દાતા રૂપે ઈશ્વરનું પ્રતિપાદન છે આમાં. કર્મણ્યવાધિકારસ્તે એને અનુશાસન કહેવાય. મામ અનુસ્મર યુદ્ધ છે એને અનુશાસન કહેવાય.
તદ્વિધિ પ્રણિપાતે એને અનુશાસન કહેવાય. મનમના ભવ. હા, મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ એ બધા અનુશાસનના છે. સર્વધર્માન પરિત્યજ્ય એ બધા ઈશ્વરનું અનુશાસન છે. બાકી તો શાસનમાં હમ. શરૂઆતમાં લખેલા હતા. હા, તો સુંદર વિચારણા થઈ આ ઈશ્વર અને ગુરુ અને શાસ્ત્રના અનુશાસનમાં. એટલે તમે દરેક ઉપનિષદ આમ જોયું અને તો પછી કરતા ગયા. બધું કર્યું એમણે. ચોપડા ખોલ્યા, આવી રીતે બધો લબાચો આમ મૂક્યો ટેબલ ઉપર. આપણને કંઈક થોડું કંઈક કે આમાં કંઈક આવું છે એવું જોઈએ ને પછી આપણે એમાં તો જોવું જ પડે ને. એટલે ખાસો ટાઈમ લીધો. હા હા, જમ્યા નહીં હોય એ દિવસે. ચાલો, ટૂંકમાં મજા આવે આવું કંઈક આપણે કરીએ. શાસ્ત્ર સાથે આપણું તાદાત્મ્ય થાય ને એ હેતુ હોય છે આવું બધું. આમ છે ને, હા મારાથી આવું ના થાય આવું બધું નહીં વિચારવાનું. આપણે નહીં કરીએ તો કોણ કરશે એમ. એટલે ઉલટાનું આમ જાણે કે ઉત્સાહ વગેરે હોવો જોઈએ આપણામાં. આમ આપણે આમ જાણે ઘરે જ ચોપડી ખોલવાની ટેવ જ નથી આપણને, બરોબર ને? નહીં નહીં, એટલે ટૂંકમાં ચોપડી તો અહીંયા તમારી પાસે. ચોપડી ખોલવાની ટેવ નથી એટલે કારણ કે થોડુંક ભય કે હું ખોલીશ ને તો મને કંઈ મારો મેળ નહીં પડે આ લેસનમાં એમ. જાણે કે આપણે તો કંઈક સાંભળીએ કે કંઈક લખેલું તૈયાર આપ્યું હોય વાંચીએ, આવું બધું હોય. પણ એવી પણ થોડુંક શું કહેવાય ભય વગેરે રાખવાની જરૂર નથી. શાસ્ત્ર સાથેનું તાદાત્મ્ય થાય એ હેતુ હોય છે. ચાલો, આવતી સોમવાર છે તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવાનંદ લહેરી વિચારીશું અને શુક્રવારે શ્વેતાશ્વતર. વિષ્ણુ સહસ્ત્રનામને શ્રાવણ મહિના પૂરતું આપણે આરામ આપીએ. વિષ્ણુ ભગવાન જરા દેવશયની એકાદશીએ સૂતેલા છે એટલે, બરોબર. શિવાનંદ લહેરીની ચોપડી નથી, મારી પાસે પણ નથી. હું તો પીડીએફ જ જોઉં છું. રમકડું લઈ લો બધા. ના, કોની પાસે રમકડું છે? શિવાનંદ લહેરી નવી પર્વ પૂજનમાં 20 શ્લોક છે. નવી પર્વ પૂજન. એમાં નવી પર્વ પૂજન જે આવી ને હમણાં ઉદઘાટન થયું એ નહીં, ગયા વર્ષે કે ના ગયા નવી પર્વ પૂજન થઈ એમાં 20 શ્લોક છે. પહેલા હવે આટલા બધા ચોપડા રાખવા એના કરતાં સોમવાર લેતી આવીશું. પ્રમાણે આ વિરો નાનું જેમ છે ના, એ તો નવી મેં ત્યાં મૂકી છે. હા, શું છે, ચોપડાની જરૂર નથી. એ તો હું તો આમાં બતાવીશ જ. ઓનલાઈન વાળાને તો જરાય વાંધો નથી. આ તો સામે આવે છે એ લોકોને ના દેખાય ને ખાલી. બધાને કોઈ ટેબ્લેટ લઈ લો, શું કહો છો? બધાને કોઈ શું ટેબ લઈ લો, ટેબ લઈ લો. પટેલ બોલે છે. રમકડું લઈ લો. હા, કોને લેવું છે ચાલો બોલો. તમે લખી દો. ચાલો ચાલો, હરિઓમ હરિઓમ. શાસનનું તમે લખો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણ. હા, તો લાવો ને. એટલે વ્યવસ્થિત એવી રીતે મેં લખ્યું નથી. આ તો ખાલી થોડું મેં વિચાર કર્યો. હા, એટલે વિચાર કરો એ જ અગત્યનું છે. બીજું આમ ચાલો, વાંધો નહીં. તો આવું તો બોલવાનું થઈ ગયું બીજી વખત. હા, માઇક જ આપી દઈશ, તમને પણ આપી દઈશ. ના, મેં લખ્યું નથી વિચાર. મને મારા બેટાને ત્રાસ થાય. આ કશો વાંધો નહીં કરવાનું. આપણે પ્રસન્નતાથી ભણવાનું છે બસ. મેં જે કીધું એમાં એને રિસર્ચ કરી દીધું મારું એટલાનું આ મેં જે કીધું ના, બધા ભેગા થઈને કર્યું હોય ને આમાં છે ને શરૂઆત કરનારું કોક જોઈએ. બધા ભેગા થઈને કરો ને તો હમણાં થઈ જાય એની બારે બધું વાત કામ. કરી હતી. એટલે એમાંથી પ્રેરણા મળી હોય વાતચીત કરો એમાંથી કંઈક પૂછ્યું કે હે? આમાં જોવા મળશે. હા, ચાલો. શ્લોક છે હા, કંઈ બરોબર છે ને બધું? ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.